નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લીંબડી ગ્રામ પંચાયત સંચાલિત મૂતડીમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા અને રોગચાળાનું સતાવતું જોવા મળ્યું। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી ગામે સરકારી હોસ્પિટલની બાજુમાં અને કન્યા શાળાની સામે આવેલ જાહેર મૂતડીમાં ગંદકીનું સામ્રાજ્ય હોય। જાહેરમાં મળમૂત્ર રસ્તા પર જતું હોય, જેના લીધે જાહેર જનતા રસ્તા પરથી પસાર થતા મળમૂત્રના છાંટા ઉડે છે, જેના કારણે રાહદારીઓ અને આમ જનતાનું આરોગ્ય સાથે ચેડા થતા જોવા મળ્યા છે। હાલ ચાંદીપુરમ રોગ તાલુકામાં આવેલ હોય, જો આ મૂતડીની ગંદકી અને સાફ સફાઈ નહીં નિકાલ થાય તો લીંબડીમાં ગ્રામ પંચાયત અધિકારી દ્વારા આરોગ્ય સાથે ચેડા થાય તેમ છે। મૂતડીની આજુબાજુ સરકારી હોસ્પિટલ અને કન્યા શાળા આવેલી છે। નાના બાળકો અને બીમાર પડતા દર્દીઓ મૂતડીની નજીક થઈ અને આવજા કરતા હોય, રોગચાળો વકર્યો તેવી ભીતિ સેવાઈ રહી છે। તો આ અંગે વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ જવાબદારો દ્વારા સાફ સફાઈ કરવામાં આવેલ નથી અને ફરજોમાં તદ્દન નિષ્કાળજી જોવા મળી રહી છે। હવે જોવું રહ્યું કે આવા ભયંકર રોગચાળાથી શું તકેદારી રાખવામાં આવે છે, તે હવે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।